પપ્પા બધાને મજા આવી રહી છે. જો હવે પાછી ડિમાન્ડ આવી કે જાગરે માલણ જાગ થવા દો. અલ્યા રાત તો પડવા દો. પડી ગઈ. અરે છોડ રે માલણ છોડ, એ સેજ સુવાળી છોડ, છોડ રે માલણ છોડ, આ સેજ સુવાળી છોડ, દલને તારી યાદ સતાવે, એ જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરું જગાડે રે, જાગરે માલણ જાગ. ક્યાં વાત હે, સોલિડ સોલિડ. પપ્પા હવે જો નવી ડિમાન્ડ આવી ગઈ, તમે ગીત ગાઓ છો એ પણ મજા આવે છે, પણ સાથે સાથે તમારો પેલો ડાયલોગ પણ સાંભળવો છે. કેલો તમારો ડાયલોગ, કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે, એ ડાયલોગ ની ડિમાન્ડ આવી છે. અરે હે, અરે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે, કે ભારત સામે આંખ ઊંચી કરીને જોવે. હવે ત્યાં જો પિક્ચરમાં હોત તો સ્નેહલતા સામે આંખ ઊંચી કરીને જોવત, કોઈ અબળા હોત તો અબળાની સામે આંખ ઊંચી કરીને જોઈ હોત. રાઈટ પપ્પા. પણ આપણે નબળા નથી ભાઈ, આપણે તો સબળા છીએ. યસ સર, યસ સર. એટલે બધા લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. બધા કહે છે કે અમને ગીત બીજું ઢોલા મારું પણ સાંભળવું છે. ઘનશ્યામ પટેલ કહી રહ્યા છે, અને મને કહી રહ્યા છે બાપ એવા બેટા, એવું કમલેશ પંચાલ કહી રહ્યા છે. પાટણ થી પટોળા લાવી આવી ગાઓ, આ પણ ગીત ગાઓ એવું પણ કહે છે. અને અરે છેલાજી રે મારી હટ પાટણ થી પટોળા મોકલાવો. તમે પેલા પકોડી મોકલો, હું પટોળા મોકલો. તમે મારા હૃદય ગાઓ મને કઈ કહી રહ્યા છે. તમે ગાઓ, તમે ગાઓ. મેરું માલણ નું ગીત પણ ગાવે. ઓકે. ઓ મારા મીત વાગે સંગીત, વાહ, સાંભળજે તું ગીત મારું, ઓ મારા મીત. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આ બહુ સરસ ગીત હતું, મારા હૃદય રંગાણા તમે સાજણાનું. પપ્પા આ બધા જે ગીતો આપણે અદ્ભુત ગીતો, એવરગ્રીન ગીતો કે જે હંમેશા માટે, જ્યારે પણ તમે નવરાત્રિઓ હોય, ક્યાંય પણ શોઝ કરવા ફોરેન પણ જાઓ, અને માત્ર પપ્પા આપણે જ નહીં, કોઈ પણ કલાકાર ત્યાં ગયું હોય. હું તમને એક વાત કહું, તમને બધા મિત્રોને કહું, હમણાં દલેર મહેંદી સાથે અમે એક ફંક્શનમાં હતો, હું મારા હિંમતનગરમાં એમનું એક કોન્સર્ટ હતું, અને દલેર મહેંદી સેડ ધીસ કે હું પણ જ્યાં પણ જઉં છું, ઇઝ અ સરદાર, એ પંજાબી સિંગર છે, અને એ જ્યાં પણ જાય ને ફોરેનમાં, કોઈ પણ કન્ટ્રીમાં, એ હોય કે આઈ થિંક મિકા સિંગ, આ બધા લોકોને પણ ઓઢણીવાળું ગીત પપ્પાનું ગાવું જ પડે છે, વેર એવર દે ગો. એટલે ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ જે આ લવ છે ગુજરાતી સોંગ માટેનો ઓલ ઓવર ધ વર્લ્ડ, એ ખૂબ અદ્ભુત છે. અને જે સંગીતકાર અવિનાશ વ્યાસ સાહેબ હોય કે મહેશ નરેશ હોય, આ લોકોએ જે અદ્ભુત ગીતો આપણને એવરગ્રીન સોંગ્સ આપ્યા છે, દે આર જસ્ટ વન્ડરફુલ એન્ડ દે આર ગોઈંગ ટુ લીવ ફોર એવર. એ હંમેશા આ સોંગ્સ રહેવાના છે. એટલે વી આર વેરી થેન્કફુલ ટુ ધ ઓડિયન્સ કે આવા સુંદર ગીતો એ લોકો પસંદ પણ કરે છે. હા પપ્પા. હવે એકચ્યુઅલી અત્યારે કેવી મજા આવે છે, આપણે બેઠા છીએ આરામથી, અને લોકો આપણી વાતો સાંભળી રહ્યા છે, આપણને જોઈ રહ્યા છે. બાકી અમારી જિંદગી એવી હતી બેટા કે એ વખતે એટલા બધા વાઇસરોલ પાર્ટીના શો ચાલે કે મહિનાના 30 દિવસ હોય, પણ આપણે 35 પ્રોગ્રામ કરતા હતા. મુંબઈની અંદર 4 પ્રોગ્રામ હોય. મોર્નિંગ શો મરાઠા મંદિરમાં હોય, તો બપોરનો શો ષણમુખાનંદ હોલમાં હોય, તો સાંજનો શો પાટકરમાં હોય, ને ચોથો શો બિરલા માતુશ્રી હોલમાં. એટલા પિક્ચરો પણ ચાલુ, પિક્ચરના શૂટિંગો ચાલુ. મેં મારા નસીબમાં ઘર બહુ ઓછું જોયું છે. મારા નસીબમાં ઘર સાથે રહેવાનો વારો આવ્યો જ નથી, કેમ કે એટલું બધું મેં કામ કર્યું છે. 50 વર્ષ સુધી ગુજરાતી ચિત્રોમાં, મહેશ પાર્ટી 65 વર્ષથી 15,000 શો કર્યા, એટલે ઘરે રહેવાનું નહોતું મળતું. પણ
આજે મને લાગે છે હમ કે ઘરમાં રહેવાથી કેટલો ફાયદો થાય છે, કરેક્ટ કરેક્ટ કેટલો આનંદ આવે છે. ઘર એટલે શું હમ એ હવે આપણને ખબર પડે છે, કેમ કે મોકો મળ્યો છે Right. આપણને ઘરમાં રહેવાનો મોકો મળ્યો Correct. છે. એટલે આપણે દીકરાઓ સાથે, આપણે ઘરના Family સાથે. ફેમિલી સાથે જે હલીએ મળીએ છીએ, જે મજા આવે છે. આમાં ને આમાં તો હું એક સબ્જી રાખતા શીખી ગયો. અને એક અદ્ભુત આપણને એક સમય મળતો હોય છે કે જે આપણે પપ્પાએ કીધું એમ વર્ષોના વર્ષો એ મિસ કરતા હતા. અમારી સાથે ખૂબ ઓછું પપ્પા રહ્યા હતા, પણ મારા દીકરા રાજવીર સાથે પપ્પા ખૂબ રહી છે અને દે આર જસ્ટ લવિંગ ધીસ ટાઈમ ટુગેધર. એટલે સંગીત જ્યારે આપણે અલગ ટાઈપનું રાઈટ હતું. રાઈટ પછી કે મહેશભાઈ પહેલું જ વણઝારી વાવ આપણું પોતાનું કનોડિયા ફિલ્મ્સનું ચુડલી ફેરી લે મારા નામની એટલે બધા નાચવા જ માંડે સાહેબ. right. એ પગ ઠેકાણે નો રે, એ હાથ ઠેકાણે નો ના રે, રે. પણ બધું ઠેકાણે રે, મગજ ઠેકાણે રાખો.